નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વેદ અનુરાગીઓ દ્વારા આયોજિત પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ. જી હા, પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ કે જે વિશ્વના કલ્યાણ માટે સાથે જ રામચંદ્ર ભગવાન અને હનુમાનજી મહારાજ મંદિર ઝેરવાવરા એ વિશ્વ કલ્યાણ નિમિત્તે વેદો ખિલો ધર્મ મૂલમ એટલે કે આ સૂત્રને સાકાર આપતા શુક્લ યજુર્વેદ માધ્યાયની શાખાના પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણનું આયોજન કર્યું છે. જે આયોજન આમ તો 8મી જાન્યુઆરી 2026થી શરૂ થઈ ચૂક્યું છે અને 12મી ફેબ્રુઆરી 2026ના રોજ એ પૂર્ણ થશે. અને દરરોજ આ પારાયણનો સમય સવારે 8:30 કલાકથી બપોરે 12:30 કલાક સુધી રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, પણ આ તમામ દિવસો દરમિયાન દરરોજ શુક્લ યજુર્વેદ માધ્યાયની શાખાના 40 અધ્યાયો પૂર્ણ સહિતા થી રામચંદ્ર ભગવાન પર અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે. તો આ પ્રમાણે ઝેરવાવરાની અંદર ખૂબ સરસ મજાનો પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ કરવામાં આવી રહ્યો છે. અને આ પારાયણ જે ખરો એ વેદ મૂર્તિઓના સહયોગથી કરવામાં આવી રહ્યો છે, જેની અંદર વાત જો કરવામાં આવે તો પારાયણના વક્તા તરીકે એક નહીં, બે નહીં, પણ છ જી હા વેદમૂર્તિઓ. એની અંદર વેદમૂર્તિ કિરણભાઈ પાઠક પૂના, વેદમૂર્તિ કરણભાઈ રાવળ બારડોલી, વેદમૂર્તિ ઋષભભાઈ શર્મા ઉજ્જૈન, વેદમૂર્તિ સાર્થકભાઈ વેદાંતી અહલ્યાનગર અને વેદમૂર્તિ ચૈતન્યભાઈ બંદિષ્ટી અહલ્યાનગર અને વેદમૂર્તિ ચૈતન્યભાઈ હિરવરેકર જલગાંવથી ઉપસ્થિત થયા છે. અને તમામને માર્ગદર્શક આપનાર વેદમૂર્તિ મહેશચંદ્ર રેખેજી અહલ્યાનગર એમને માર્ગદર્શન આપી રહ્યા છે. તો આ પ્રસંગે રામજી હનુમાનજી મંદિર ઝેરવાવરાના મહંત નિશાંતભાઈ દેવેન્દ્ર જોશી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. નિશાંત દેવેન્દ્ર જોશી, ગામ ઝેરવાવરા. શ્રી રામજી હનુમાનજી મંદિરની અંદર આ એક દિવ્ય અવસર પ્રાપ્ત થયો છે. લગભગ ઇતિહાસની અંદર આ પારાયણ ત્રીજી વખત, જેને કહેવાય છે શુક્લ યજુર્વેદ મધ્યાહની શાખા પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ, એ પાછલા ઇતિહાસની અંદર લગભગ 500-700 વર્ષની અંદર આ ત્રીજી વખત થઈ રહ્યો છે. અને 6 પંડિતો દ્વારા સૌ પ્રથમવાર આ ભારતની અંદર આ દિવ્ય પારાયણનું આયોજન થયેલું છે. શ્રી રામજી હનુમાનજી મંદિર ઝેરવાવરાના રજત જયંતિ મહોત્સવ તેમજ આપણું આ ભારત વર્ષ એ રામરાજ્યની અંદર સ્થાપિત થાય, વેદ પ્રત્યેની દરેક ભક્તજનોને અંદર રુચિની પ્રાપ્તિ થાય, વેદ અનુરાગીઓ પ્રાપ્ત થાય, એ અર્થે આ વેદપાઠનું ઘનપાઠનું આયોજન કર્યું છે. આ ઘનપાઠનું નામ છે શુક્લ યજુર્વેદ મધ્યાહની શાખા પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ. અહીંયા દરરોજ પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણનો પાઠ ઉપરાંત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાન રામચંદ્રજીના મૂર્તિ ઉપર શુક્લ યજુર્વેદના મૂળભૂત 40 અધ્યાય દ્વારા એના ઉપર અભિષેક અને મૂળ પારાયણ પણ કરવામાં આવેલું છે. અહીંયા ભારત વર્ષમાંથી વિદ્વાન પંડિતોનું આગમન થયું છે. કાશી, ઉજ્જૈન, પુના, અહિલ્યાનગર, કર્ણાટકા, કોઈ આમ જુદી જુદી જગ્યાઓથી વિદ્વાન પંડિતોને બોલાવી અને આ પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણનું ભવ્ય દિવ્ય આયોજન અહીં વેદ અનુરાગીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આપ દરેક ધર્મપ્રેમીઓને, વેદપ્રેમીઓને હાથ જોડીને બોલાવવાનું છે આ પારાયણનો વધુમાં વધુ લાભ લઈ વેદ નારાયણનું શ્રવણ કરવા, ભગવાન રામચંદ્રજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આપ જરૂરથી બોલાવશો. ધન્યવાદ. તો આ પ્રમાણે 12મી તારીખે પૂર્ણ થવા જઈ રહ્યું છે આ પારાયણ. અને આ પારાયણની અંદર તમામ ભક્તોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્રી રામજી હનુમાનજી મંદિર ઝેરવાવરા, તાલુકો અંબિકા, જિલ્લો સુરતની અંદર આ પ્રમાણે પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ શરૂ થઈ ચૂક્યું છે, જેની અંતિમ તારીખ 12મી રહેશે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.